કૃષ્ણથી કોઈ ડરતું હોય ને એવો ભક્ત મેં નથી જોયો. કૃષ્ણ પ્રેમી ભક્તો છે. અમે ગયા વખતે પણ હરિભાઈ યાદ હોય તો કહ્યું હતું કે કૃષ્ણને છે ને માત્ર ચાહી શકાય, એનાથી તમને કદી ભય ન લાગે. અને ભય લાગે ને એ ભગવાન ન હોય, એ બીજું કોઈ પણ હોઈ શકે. ઈશ્વરથી ડરવું નહીં, ધર્મ ભીરું નહીં, ધર્મ પ્રેમી થતા શીખવે છે ઈશ્વર. ધર્મને સમર્પિત થતા શીખવે છે ઈશ્વર. અને તમે જુઓ કૃષ્ણની તમામ કથાઓમાં એને ક્યાંય કોઈને બીવડાવ્યા નથી, કોઈને ડરાવ્યા નથી. જ્યાં જ્યાં જે જગ્યાએ એને એમ લાગ્યું છે કે અહીંયા મારે વિરોધ કરવો છે, અહીંયા મારે યુદ્ધ કરવું છે, અહીંયા મારે કશું પ્રસ્થાપિત કરવું છે, ત્યાં ત્યાં એણે પોતાના પાવરનો, પોતાની શક્તિનો, પોતાની તાકાતનો ઉપયોગ ચોક્કસ કર્યો છે. પણ એ પછી તરત એ શક્તિ, એ તાકાત, એ પોતાની અંદર રહેલી કુશળતા, યુદ્ધ કૌશલ્ય હોય કે ચમત્કાર હોય, એણે સમેટી લીધું છે. એ સતત ચમત્કારી, સતત તેજસ્વી, સતત અમુક નથી રહ્યા. અને કદાચ એટલે આપણને બહુ પોતાના લાગે છે. હી ઇઝ લાઈક અ નોર્મલ હ્યુમન બીઈંગ. એવો અવતાર જે ભલે અવતાર તરીકે અવતર્યો પણ માણસ તરીકે જીવ્યો, માનવીય નબળાઈઓ સાથે જીવ્યો. હમણાં અમારો કાર્યક્રમ હતો, ક્યાંક તો હતો, તો મને કોઈકે કહ્યું કે તમે જ્યારે જ્યારે કૃષ્ણ બોલો ને ત્યારે શ્રી કૃષ્ણ બોલવાનું. મેં કીધું નહીં બોલવું. સતત અશરફભાઈને મધુબેન એમની સાથે વાત કરે તો એમ કહે કે શ્રી અશરફ. અહીંથી હું એમને સંબોધિત કરું તો કહું કે શ્રી અશરફભાઈ ડભાવાલા. દરેક વખતે શ્રી અશરફ કહીને બોલાવે. આ તો મારો પોતાનો છે, એને ઘડી ઘડી શું શ્રી શ્રી કરવાનું. એને નહીં ગમે કદાચ હું એને વારે વારે શ્રી શ્રી કહીશ. મારા પપ્પા ગુસ્સે થાય ને ત્યારે મને તમે કહીને બોલાવતા કે જરા તમે અહીંયા આવજો, મારે તમારી સાથે વાત કરવી. એટલે સમજવાનું કે આ ખતરાની ઘંટી છે, હવે કંઈ થવાનું છે, there is something happening. તો આ તો એવો છે કે તેને તું બહુ સહજતાથી કહી શકાય, ને તું જ કહેવું પડે એટલો હૃદયની નીકળે છે. મને હંમેશા કૃષ્ણ વિશેની કથાઓ, વાર્તાઓ, ચમત્કારો આકર્ષે છે. પણ મને સૌથી વધારે જો કોઈ કૃષ્ણ વિશે બાબત આકર્ષતી હોય ને તો એ છે એની પોલિટિકલ સ્કોલર હોવાની તાકાત. હી ઇઝ વન ઓફ ધ બેસ્ટ પોલિટિશિયન્સ I have ever seen in history, in Puran, in whatever you want to go and check back. સદીઓમાં આવો રાજકારણી નથી જન્મ્યો, કારણ કે ખટપટી નથી. રાજકારણી છે, ખટપટીઓ નથી. અને ઉથલાવ્યા ને બેસાડ્યા ને પાડ્યા અને આમ કર્યું ને. અને સૌથી મજાની વાત શું છે ખબર છે તમને? એને કદી રાજ સિંહાસન માટે રાજકારણ નથી કર્યું. પોતે કંસને મારે છે, ઉગ્રસેનને ગાદીએ બેસાડે છે. સગા મામા છે કંસ. પણ મથુરા એના ત્રાસથી થાકી ગયું છે. ક્યાંક તો એવી પરિસ્થિતિ આવવી જોઈએ કે હવે સત્તા પલટાવી જોઈએ. એસ્ટાબ્લિશમેન્ટની સામે ઉભો રહે છે. હી ઇઝ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ. એક રાજા થઈ ગયેલો માણસ અત્યાચાર કરે છે તો એક જનસામાન્યનો અવાજ ઉઠવો જોઈએ, સ્વતંત્રતા મળવી જોઈએ, લોકશાહીનું પુનઃસ્થાપન થવું જોઈએ. એ એમનો એમ છે, એ એમનો પ્રયાસ છે, એ એમનો પ્રવાસ છે. સામાન્ય માણસનો અવાજ. હમણાં તમે જુઓ, મને બહુ મજા એ વાતની આવે કે મોદી સાહેબના બે પ્રકારના ઓપિનિયન મળે તમને. એક એવો વર્ગ છે જે એમ કે મોદી હોય ને એનો આટલો ભારતનો વિકાસ થાય ને, અને બીજા છે એ એમ કે ના ના નરેન્દ્રભાઈએ કાંઈ કર્યું નહીં, આ બધું જુઓ ને મોટા લોકોને ફસાવી દીધા, આમ કરી દીધું, ફલાણું કરી દીધું અને આમ થઈ ગયું. પણ તમે બહુ નિરાંતે વિચારો ને તો તમને સમજાય કે હવે PayPal થી પૈસા શાક વાળો પણ લેતો થયો છે. પૈસા ધીમે ધીમે, બહુ જ ધીમે ધીમે પણ સફેદ થઈ રહ્યા છે. તમારે જો ચણાના લોટ પર જીએસટી ભરવો પડે, જો તમારે બટાકા પર જીએસટી ભરવો પડે, જો તમારે તેલ પર જીએસટી ભરવો પડે, તો ક્યાં સુધી તમે વડાપાઉં રોકડા પૈસા લઈને વેચશો? એક દિવસ તો એવો આવશે જ્યારે તમારે જીએસટી ભરીને જ વડાપાઉં ખરીદવા પડશે. જમીનની જંત્રી થઈ ગઈ. આનાથી ઓછા ભાવે જમીન વેચી શકાય જ નહીં. જો એનાથી ઓછા ભાવે તમે જમીન નહીં વેચો તો બિલ્ડર લોબીમાં કાળા ધોળા કરવાનો ચાન્સ જ નથી રહ્યો. બહુ ધીમે પણ પરિવર્તન આવી રહ્યું છે. અને જ્યારે બહુ ધીમે પણ પરિવર્તન આવે ને ત્યારે મને હંમેશા એવું લાગે છે કે એ પરિવર્તન સ્ટેડી હોય. કૃષ્ણ સ્ટેડી અને સ્ટેબલ પરિવર્તન લાવે છે. કાલે સવારે સત્તા પલટાવી દીધી, ઉથલાવી દીધી, પાડી નાખ્યા, ખતમ કરી નાખ્યું, ના. ખૂબ ધીરજથી ઉધના આવી, એનો વિરોધ કર્યો. બીજા રાક્ષસો મોકલ્યા, એનો વિરોધ કર્યો. ધીરજથી. આઈ વિલ ફાઇટ અગેન્સ્ટ યુ ટિલ આઈ કેન. And then, if you don't understand that I am resisting your evil, I am resisting your bad
ઓમેન, આઈ એમ રેઝિસ્ટિંગ સમથિંગ ધેટ ઇઝ નોટ ટુ બી ડન. અને જો તું નહીં સમજે તો હું રાઈઝ થઈશ, તો હું સુદર્શન ઉપાડીશ, તો હું ચાણૂર અને મુષ્ટિકને મારીશ, તો હું ત્યાં તારા ઘરમાં ઘૂસીને તને મારીશ. સર્જિકલ સ્ટ્રાઇક અને આની વચ્ચે ખરેખર ફરક શું છે? કે હું તારે ઘેર ઘૂસીને મારીશ. ડોન્ટ થિંક ધેટ હું નબળો છું. હું સહનશીલ છું, હું ક્ષમાશીલ છું, મારામાં ધીરજ છે. બટ ડોન્ટ થિંક કે હું નબળો છું. નો, ધીરજ કે ક્ષમા કરવી એ નબળાઈ નથી. તમને કોઈ ગોળી મારે અને તમે હે રામ કહી શકો ને હરામખોરને બદલે, તો હું માનું છું આ તો જ ગાંધી થવાય. તમને ગોળી મારે અને સૌથી પહેલું શું નીકળે તમારા મોઢામાંથી? ઉભરે સાલા. એને કહ્યું હે રામ. અને મજાની વાત શું છે ખબર? 2 મોહન જન્મ્યા આપણા દેશમાં. પહેલો મોહન જે સૌરાષ્ટ્રના દરિયા કિનારે જન્મ્યો અને યમુનાના કિનારે મૃત્યુ પામ્યો, અને બીજો મોહન જે યમુનાના કિનારે જન્મ્યો અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે દેહ ત્યાગ કર્યો. If you see that they have traveled across each other. એમનો પ્રવાસ આમથી આમ ને આમથી આમ રહ્યો છે. બંનેએ કહ્યું કે અહિંસા ત્યાં સુધી જ્યાં સુધી અહિંસાનું પાલન થઈ શકે. બંનેએ કહ્યું સુરાજ્ય જોઈએ, બંનેએ કહ્યું સ્વરાજ્ય જોઈએ. બંને લાકડી રાખતા હતા, એક ગાય ચરાવવા ને એક ચાલવા. વિચારી જુઓ તો સમજાય. જુદા જુદા યુગમાં જન્મેલા 2 મોહન, બંને વિચાર્યું શું? અખંડ ભારતની કલ્પના. એકે અખંડ આર્યાવર્તનો વિચાર કર્યો, એકે અખંડ ભારતનો વિચાર કર્યો. બંને સ્વતંત્રતા માંગી, બંને પોતાના લોકો વિશે જનસામાન્યનો વિચાર કર્યો. ગાંધીએ પણ જનસામાન્યનો વિચાર કર્યો. ખાદી લઈ આવ્યા, ગ્રામોદ્યોગ લઈ આવ્યા, ગ્રામ સ્વરાજ લઈ આવ્યા. કૃષ્ણએ પણ કહ્યું કે આ ઇન્દ્રની શેની તમે પૂજા કરો છો? એ શું કરે છે તમારે માટે? પૂજા તો ગિરિરાજની થવી જોઈએ, ગોવર્ધનની થવી જોઈએ, કારણ કે આપણી ગાયો ત્યાં ચરે છે, એ આપણી રક્ષા કરે છે, એને લીધે વરસાદ આવે છે, બધું એને લીધે થાય છે. એન્વાયરમેન્ટને પહેલી વખત જો કોઈએ જુદી રીતે જોયું હોય તો એ કૃષ્ણ છે. હવે આપણે ગંગા અને યમુના સાફ કરવા નીકળ્યા છીએ, એમણે તો ત્યારે કાલી અને કાઢીને યમુના સાફ કરી. અને મજાની વાત જુઓ, કાલી અને મારી નથી નાખ્યો, એ અહિંસા છે. એ જો જવા તૈયાર હોય તો યુ જસ્ટ લીવ. મારે તને મારી નથી નાખવું. આપણે જ્યારે દીપક પ્રજ્વલિત કરીએ ત્યારે આપણે હંમેશા કહીએ છીએ શત્રુ બુદ્ધિ વિનાશાય. શત્રુ વિનાશાય એ આપણી પરંપરા જ નથી. શત્રુ બુદ્ધિ વિનાશાય આપણી પરંપરા છે. એની બુદ્ધિનો નાશ થાય, એની દુર્બુદ્ધિનો નાશ થાય. શત્રુ શું કામ મરી જાય? શત્રુ ભલે ને, એની અંદરની શત્રુતાનો નાશ થાય, એ આપણી પરંપરા છે. અને માટે કદાચ એ પ્રતીક્ષા કરે છે કે કંસ હવે સમજશે, હવે સમજશે, હવે સમજશે, હવે સમજશે. અને જ્યારે નથી સમજતા અને છેલ્લે અક્રૂરને લેવા મોકલે છે. 13 વર્ષનો દીકરો માં મોકલે છે. ઘણી વાર હું વિચારું તો મને એમ થાય કે ભલે બ્રહ્માંડ એના મોઢામાં જોયું, ભલે દોરડા ટૂંકા પડ્યા, ભલે માએ ચમત્કારો જોયા, ભલે માએ જોયું કે એને આટલા રાક્ષસોનો નાશ કર્યો છે, પણ માં તો માં જ છે. 13 વર્ષનું બચ્ચું આવી રીતે કોઈને સોંપી દેવું. હું ઘણી વાર વિચારું કે કૃષ્ણએ તો જે છોડ્યું ને જે ત્યાગ કર્યો, પણ એનાથી મોટો ત્યાગ યશોદાએ કર્યો કે દુનિયાની, જગતની ભલાઈ માટે પોતાનું સંતાન અર્પણ કરી દીધું. આજે છોકરાઓ બધા આર્મીમાં જાય છે, એરફોર્સમાં જાય છે, એમની માં જ્યારે એમને મોકલે છે ત્યારે એને ક્યાંક કશેક તો ખબર જ, બેન તમે બંધ કરી દો ને, સોરી, ઇટ્સ વેરી ડિસ્ટ્રેક્ટિંગ. And if you want to picture it, you picture a couple of things. You are picturing yourself, which is not a very good idea. Thank you. બધા ડિસ્ટ્રેક્ટ થાય છે તમારી આજુબાજુ. સો ધ આઈડિયા ઇઝ કે એક માં જ્યારે પોતાના બાળકને મોકલે છે આર્મીમાં, એરફોર્સમાં, બીજે ક્યાંક, ત્યારે એને ખબર જ છે કે આ પાછો આવશે કે નહીં આવે એની મને ખબર નથી, અને છતાં દેશને અર્પણ કરે છે. યશોદા પણ પોતાના સંતાનને દેશને અર્પણ કરે છે. હવે એકવાર નીકળ્યો પછી ખબર નથી પાછો ફરશે કે નહીં ફરે. અને એક માં જ્યારે પોતાનું સંતાન એક દેશ માટે સમર્પિત કરે ને, ત્યારે મને એવું લાગે કે એનું બાળક એના નામથી ઓળખાય, યશોદાનંદન. આપણે કહીએ છીએ યશોદાનંદન, યશોદાનો દીકરો. નંદ બાબાનો દીકરો તો પછી. શિવાજીને આજે આપણે બધા યાદ કરીએ તો જીજા માતાના રેફરન્સથી યાદ કરીએ. અને તમે વિચાર કરો, ગુજરાત ને મહારાષ્ટ્ર એક જ દિવસે છૂટા પડ્યા, જોડિયા ભાઈઓ છે. તો બગસરામાં બેઠેલા મેઘાણી જીજાબાઈનું હલરડું લખે મહારાષ્ટ્રના શિવાજીનું, એ કયું કોમ્બિનેશન છે? આ ક્યાંક કશેક આપણી પાસે કૃષ્ણ છે તો એમની પાસે સાંઈ બાબા છે, આપણી પાસે જયશંકર સુંદરી છે તો એમની પાસે બાલગંધર્વ છે. કેવા આ પેરેલલ રન થતી કેવી સંસ્કૃતિ છે કે 2 સ્ટેટ ભલે છૂટા પડ્યા પણ બંને સ્ટેટની સંસ્કૃતિ સિમિલર ચાલે છે.
અને વિદર્ભની રાજકુમારીને કૃષ્ણ પરણે છે દ્વારિકામાં રહી. ગુજરાતનો રાજકુમાર વિદર્ભની રાજકુમારી સાથે લગ્ન કરે છે. બહુ સુંદર ભાગવતનો પ્રસંગ છે. 6 શ્લોક લખીને મોકલે છે સદેવ નામના બ્રાહ્મણ સાથે. કૃષ્ણના કઝિન શિશુપાલ સાથે એના વિવાહ થયા છે. એન્ગેજમેન્ટ થઈ ચૂક્યા છે. 5 ભાઈઓની એક બહેન છે રૂકમિણી, ભીષ્મકની દીકરી છે. તાપી અને પૂર્ણાનો જ્યાં સંગમ થાય છે ત્યાં કુંડિનપુર વિદર્ભની વચ્ચે ત્યાં રૂકમિણીનું મંદિર પણ છે, જો કોઈ ગયું હોય તો. એ પત્ર લખે છે સદેવ નામના બ્રાહ્મણ સાથે. તમે વિચાર કરો વિમેન એમ્પાવરમેન્ટનો કયો સમય હશે આ, કે એન્ગેજમેન્ટ થઈ ચૂક્યા હોવા છતાં એ નક્કી કરે છે કે મારે આની જોડે નથી કરવું, મને તો મને જે ગમે એની જોડે કરવું છે. અને પત્ર લઈને જાય છે બ્રાહ્મણ. કૃષ્ણ વાંચે છે, ભાઈને આપે છે, અને ભાઈ કહે છે કે આ તો બહુ મોટું યુદ્ધ થશે દોસ્ત, કઝિન જોડે વિવાહ થયા છે. અને ત્યારે ન્યાય શું છે? કહી શકાય કે હા ભાઈ યાર છોડો ને બધા ઝઘડી કરવી, એનું એ જાણે ને એની જિંદગી જાણે, મેં એને ક્યાં જોઈ છે, એના ગળે પડે છે. કારણ કે એ તો પત્રમાં લખે છે કે હું તો તમને વરી ચૂકી છું અને તમે નહીં આવો તો આત્મહત્યા કરીશ. આજે તમે લખી જુઓ કોકને કોણ આપઘાત કરીશ, 911 ડાયલ કરે કે બેન મને આવી ધમકી આપે. કૃષ્ણ પોતાના ભાઈ સાથે વિમર્શ કરે છે, ચર્ચા કરે છે અને નક્કી કરે છે કે એક સ્ત્રીને અધિકાર છે પોતાનું જીવન કોની સાથે જીવવું એમ. અને જો કોઈ સ્ત્રી એમ કે હું તને ભરી ચૂકી છું તો એ મારી રિસ્પોન્સિબિલિટી છે, મારી જવાબદારી છે. એને લેવા જાય છે. અને રૂકમણીએ એને કહ્યું છે કે તું મને ગૌરી મંદિરની બહારથી પિકઅપ કરજે, કારણ કે જો તું સ્વયંવરના મંડપમાં આવીશ તો મહાયુદ્ધ થશે. ત્યાં બીજા રાજાઓ છે જેની સામે મહા લડાઈ